આજની બોધમાલા. એક રાજા હતો. પોતાનું રાજ્ય ખૂબ સારી રીતે ચલાવતો હતો. પોતાના રાજ્યની અંગત બાબતોના અભ્યાસ અર્થે તે નગર ચર્ચા અર્થે સિપાઈઓ સાથે નીકળતો. પોતાના રાજ્યના અનેક ગામમાં ફરતો હતો અને દરેક ગામના અભ્યાસ કરતો હતો. એક ગામથી બીજે ગામ જતા એક દિવસ રસ્તામાં એક વૃદ્ધને એક છોડ વાવી રહ્યા હતા ત્યાં તેમને જોયા. ત્યાં જઈ અને તેમણે પૂછ્યું, તમે શું કરો છો? વૃદ્ધે જવાબ આપ્યો, છોડ વાવું છું. શેનો છોડ છે? વૃદ્ધે જવાબ આપ્યો, અખરોટનો છોડ છે. રાજાએ વિચાર્યું, આ છોડ મોટો થઈને વૃક્ષ બનશે, પછી તેને ફળ આવશે. તેમાં તો ઘણા વર્ષો વીતી જશે. શું આ બાબતની જાણ આ વૃદ્ધને નથી? પોતાનો વિચાર રાજાએ વૃદ્ધ વ્યક્તિને જણાવ્યો. વૃદ્ધે શાંતિથી જવાબ આપ્યો, હું આ સત્યને સ્પષ્ટપણે સારી રીતે જાણું છું, પણ મેં મારા જીવનમાં ફળ, ફૂલ, શાકભાજી, અનાજ, કઠોળ, જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ મેળવી છે. તે મારા આગળની પેઢીમાંથી જ કોકનો આ શ્રેષ્ઠ વિચાર હશે. તેથી મને મારા જીવનમાં આ બધું મળેલ છે. તેથી એ વિચાર મને હાલ મદદરૂપ થયો છે. તેના કારણે હું આ અખરોટનો છોડ હવે પછીની પેઢીના ભલા માટે વાવું છું. સમાજ માટે કંઈક કરવાનો વિચાર, સમાજને મદદરૂપ બનવાનું કામ કરી મને મળેલી અનેક વસ્તુઓ બીજા માટે એટલે કે સમાજ માટે કરેલા કામો રૂપી કરજ ઉતારવાનો શ્રેષ્ઠ મોકો મને મળી રહ્યો છે. તેથી હું આ અખરોટનો છોડ વાવી રહ્યો છું. સત્ય જાણી રાજાએ વૃદ્ધને વંદન કર્યા. ત્યાર પછી સમાજ માટે ઉપયોગી એવા કાર્યો કર્યા. દરરોજનું એક ફળ આપતું વૃક્ષ વાવવું, કૂવા તળાવો ખોદાવવા, જીવન પર્યંત રાજાએ સારા કામ કરી મૃત્યુ સુધી અનેક સમાજ ઉપયોગી કાર્ય કરી પ્રખ્યાત રાજા બન્યા. મિત્રો, આ વૃદ્ધના સમાજ ઉપયોગી બનવાના શ્રેષ્ઠ વિચારને અપનાવી આપણે સમાજ ઉપયોગી કાર્યોમાં જોડાવવું જોઈએ. સમાજ માટે કાર્ય કરવું. સમાજ માટે કાર્ય કરીશું તો સમાજના પ્રતિષ્ઠિત અને પ્રિય વ્યક્તિ બનીને રહીશું. અસ્તુ.